જ્યારે મેં મારી રિયલ પ્રેક્ટિસમાં પણ જોયું તો ડાયાબિટીસ કરતાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશન અમે વધારે જોતા હતા. ડાયાબિટીસ આવે છે, બ્લડ પ્રેશર આવે છે, ત્યારે લોકો એને રોગ તરીકે એક્સેપ્ટ કરતા જ નથી. પ્રી ડાયાબિટીસ અને કઈ રીતે પ્રી ડાયાબિટીસ લેવલ પર જ આપણે વી કેચ હોલ્ડ ઓફ ધ ડિઝીઝ એન્ડ વી ટ્રાય ટુ ગીવ કેર અકોર્ડિંગલી. અને 360 ડિગ્રી અપ્રોચ ઇટસેલ્ફ ઇઝ સમથિંગ વિચ વોઝ વેરી વેરી વિઝનરી. અને વી ડુ ધેર ફેમિલી મેપિંગ, વી ડુ સમ ટેસ્ટિંગ, વી સી ધેર લાઇફસ્ટાઇલ અને અકોર્ડિંગ ટુ ધેટ વી પ્રિસ્ક્રાઇબ them not only medicine but we prescribe a lifestyle modification. Especially when we know that nearly 70% of people with pre-diabetes may progress to diabetes. If no action is taken, then that's a statistics we absolutely cannot afford to ignore. So sir, clinically speaking, what exactly is pre-diabetes? And despite clear diagnostic criteria which are available, why do so many people continue to live in this stage unknowingly, and sometimes it is for years? એની સામે એક ડાયાબિટીસની સાથે બે પ્રી ડાયાબિટીક છે અને એવરી ડિકેડ એમાંથી 10% ડાયાબિટીકમાં કન્વર્ટ થાય છે. એટલે એક એવી વસ્તુ આપ વિચારો કે નળ ચાલુ છે, રૂમમાં પાણી ભરાય છે અને તમે એક બાજુ પોતું મારી રહ્યા છો, તો એ શક્ય જ નથી. તમારે બંને વસ્તુને બેલેન્સ કરવી પડશે. પહેલા નળ બંધ કરવો પડશે, પછી જ આ સાફ થશે. તો પ્રી ડાયાબિટીકને તમે જો ડાયાબિટીક બનતા નહીં અટકાવો તો જે પરિસ્થિતિ અત્યારે ઓલરેડી બેકાબુ છે એ ભવિષ્યમાં ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ લેશે. પ્રી ડાયાબિટીકની ડેફિનેશન બહુ ક્લિયર છે કે જે ડાયાબિટીક પણ નથી અને નોન ડાયાબિટીક પણ નથી, એ પ્રી ડાયાબિટીક છે. સુગર એમનું 100 કરતાં ઓછું પણ નથી, 126 થી વધારે પણ નથી. એનું ફાસ્ટિંગ સુગર 100 થી 125 છે. એનું HbA1c 5.7 કરતાં ઓછું પણ નથી, 6.4 થી વધારે પણ નથી. એ વચ્ચેની રેન્જવાળા લોકો પ્રી ડાયાબિટીક છે. The warning signs કોઈ પર્ટિક્યુલર અગર હોય but they often go unnoticed or ignored. કે જેમાં એમના પેરેન્ટ્સને બતાવવા આવ્યા હોય એ વ્યક્તિ પ્રી ડાયાબિટીક નીકળે અને એને અમે વિધિન 6 મંથ નોન ડાયાબિટીકમાં કન્વર્ટ કર્યા હોય. ઇટ ઇઝ નોટ અ genetically transmitted disease but it is a lifestyle related disease. If everybody is watching Netflix with popcorn every Saturday Sunday and after movie if they are having a bunch of ice cream, તો પછી ફેમિલીમાં ડાયાબિટીસ આવવાનો જ છે. ગૂગલ ચેટ જીપીટી પાસે સવાલના જવાબ માંગ્યા કરતા પોતાના ફેમિલી મેમ્બર અથવા આપણા સિનિયર અને વડીલો પાસે માંગીએ એવું કલ્ચર જો આપણે ડેવલપ કરી શકીએ તો ઘણા બધા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝને આપણે રોકી શકીએ છીએ. ઓટીટી પ્લેટફોર્મના કારણે મોડી રાત સુધી બિંજ વોચિંગ થાય છે, એની સાથે સાથે બિંજ ઇટિંગ પણ થઈ જાય છે અને ક્યાંક પૂરતી ઊંઘ ના મળવી, પૂરતા પ્રમાણમાં શરીરને એક્સરસાઇઝ ના મળવી, ક્વોલિટીવાળો ખોરાક ના મળવો અને અનક્વોલિફાઈડ અથવા તો હાઇજીનિક ખોરાક વધારે લેવો, આ બધા ફેક્ટરના કારણે આપણા ઇન્ડિયામાં પ્રી ડાયાબિટીક અને ડાયાબિટીક પુષ્કળ જોવા મળી રહ્યા છે. કે અગર ફેમિલીમાં હિસ્ટ્રી છે તો ઇરિસ્પેક્ટિવ ઓફ યોર અપિયરન્સ તમારે એનું સ્ક્રીન કરાવવું બહુ જ જરૂરી છે. ગુડ કાઉન્સેલિંગ સાથે વિધિન 3 મંથ્સ એણે 15 થી 20 કિલો વેઇટ લોસ કર્યું. સ્નોરિંગ કમ્પ્લીટલી ગોન વિથ જસ્ટ 5% ઓફ વેઇટ લોસ. ડાયાબિટીક રેન્જમાંથી પ્રી ડાયાબિટીક, એમાંથી નોન ડાયાબિટીક રેન્જમાં ફેટ પર્સન્ટ એના બોડીમાં ઓછા થયા અને નાવ આફ્ટર 4 મંથ્સ રાઇટ ઇન જનવરી કમ્પ્લીટેડ 4 મંથ હી ઇઝ હેવિંગ લેસ ધેન 90 kg વેઇટ. હી ઇઝ વેરી હેપી, હિઝ વાઇફ ઇઝ મોર હેપી એન્ડ there is no snoring અને નાવ they are living very happily with non diabetic thing. અને કરન્ટલી ઇન 2026 આપણે AI નો પણ ખૂબ જ સારી રીતે મેડિકલ ફિલ્ડમાં પણ ઉપયોગ કરી રહ્યા છે અને આ બધી ટેકનોલોજી વિથ ઓલ ઇન્વેસ્ટિગેશન અવેલેબલ આપણે એવું પ્રોપર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એમને આપીએ છીએ કે જેમાં તે આવનારા ભવિષ્યમાં જેટલા રોગ આવવાની શક્યતા છે બધાને આપણે રોકી રહ્યા છે, પ્રિવેન્ટ કરી રહ્યા છે અને વર્ચ્યુઅલ અને ફિઝિકલ બંને સેટઅપમાં હવે એવા મોડલ અવેલેબલ છે જ કે જ્યાં તમે જઈ શકો છો, પોતાના ડિઝીઝ વિશે વાત કરી શકો છો, ફ્યુચરમાં આવનારા ડિઝીઝ વિશે વાત કરી શકો છો અને એને પ્રિવેન્ટ કરી શકો છો. પ્રી ડાયાબિટીક બટ યુ કેન ઓલ્સો પ્રિવેન્ટ ફ્યુચર ડાયાબિટીક્સ એન્ડ ઇટ્સ complications.